સ્વયં ભગવાન સ્વામિનારાયણે સ્વમુખે આપેલો આ ષડક્ષરી મહામંત્ર, જેના પ્રાગટ્યને આજે 222 વર્ષ પૂર્ણ થતા હોય એ નિમિત્તે આરાધ્યદેવ હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં જીવના પરમ કલ્યાણને માટે અક્ષરધામનું ભાથું બાંધી શકાય ને એવો આ યાદગાર પ્રસંગ વડતાલ મંદિર દ્વારા આયોજિત થયેલો છે. સૌ પૂજનીય સંતો, સૌ વાલાવાલા હરિભક્તો, આ મંત્રનો મહિમા સ્વયં ભગવાન સ્વામિનારાયણ સ્વમુખે કહે છે. એ મહારાજના શબ્દમાં કહીએ તો તમામ વેદાદિક શાસ્ત્રના સારરૂપ આ મહામંત્ર છે. ભુક્તિ અને મુક્તિને આપનારો આ મહામંત્ર છે. અને બીજા વિધિની અંદર કર્મકાંડના વિધિમાં યોગ્યતા લાયકાતની જરૂર પડે, મહાપૂજા કરાવી હોય તો ખર્ચ કરવો પડે, પણ આ સસ્તું ને સિદ્ધપુરની યાત્રા જેવું કામ છે. હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા સ્વામિનારાયણ 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 મહામંત્ર બોલે એટલે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે મને યાદ કરે અને અંતકાળે હું તેડવા આવું છું. એક નાનો પ્રસંગ કહીને પૂરું કરીશ. માણસાને એક હરિભગત હતા અને કાપડનો વેપાર કરતા હતા. તો નાનું મોટું કામ કરતાં કરતાં સ્વામિનારાયણ મહારાજ સ્વામિનારાયણ મહારાજ સ્વામિનારાયણ આવી બોલવાની ટેવ. એક દાડો અડધી રાતે સૂતા હતા અને સપનું આવ્યું કે કોઈ ગ્રાહક આવ્યો છે, 2 મીટર કાપડ માગે છે. હવે રાત્રે તો સૂતા હતા એટલે પોતે કોઈ ગ્રાહક આવે છે એટલે કાપડ આપવા માટે પોતે ધોતિયું પહેર્યું હતું ને, એ ધોતિયું ફાડીને કે લઈ જા, જય સ્વામિનારાયણ. અડધી રાતે સ્વપ્નમાં પણ શું સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તો આ 222મો સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન છે. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજની આજ્ઞા અનુવૃત્તિથી વર્તમાન સમયમાં જે વહીવટ કરતું આપણું ટ્રસ્ટી બોર્ડ છે, ચેરમેન સ્વામી હોય, કોઠારી સ્વામી હોય, બધા ટ્રસ્ટીઓ, વિશેષ કરીને નાના મોટા ઉત્સવની સુવ્યવસ્થા પૂજ્ય શ્યામ સ્વામી એમની સમગ્ર ટીમ કરતી હોય છે. તો આજના આ મહામંત્ર પ્રાગટ્ય દિને મારી એક સાધુ તરીકે દરેકને રિક્વેસ્ટ છે, તમારાથી જેટલું કંઈ પણ ભજન ભક્તિ સેવા વ્રત જપ તપ માળા માનસી થઈ શકતું એ કરવાનું, પણ કદાચ એમાંનું ના થાય તો એટલું તો કરજો કે હરતા ફરતા શુભ અશુભ ક્રિયામાં પણ શું બોલવાનું? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.